નમસ્કાર મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયો લાઈક કરી દેજો। આજના સૌથી મોટા સમાચાર જગન્નાથજી રથયાત્રાને લઈને સામે આવી રહ્યા છે। આજે અષાઢી બીજ હોવાને લીધે ભગવાન જગન્નાથજીની રથયાત્રા દરમિયાન ભગવાન જગન્નાથ સોનાના વેશમાં દર્શન આપવા માટે આવ્યા છે। આજે વાજતે ગાજતે સોનાના વેશમાં આભૂષણોની પૂજન વિધિ કરવામાં આવી હતી, જેમાં ભગવાનના જગન્નાથના સોનાના વેશમાં દર્શન માટે ભક્તોની ભારે ભીડ જોવા મળી, જેને લઈને કાશી, મથુરા, વૃંદાવન સહિત અનેક સંતોનું આગમન થઈ ચૂક્યું છે। રથયાત્રાને લઈને દિવસભર પોલીસનો મંદિરમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। ત્યારબાદના બીજા મોટા સમાચાર, અમદાવાદ શહેરને સ્માર્ટ સિટી કહેવામાં આવે છે, પરંતુ આ સ્માર્ટ સિટીના શહેરીજનોને જે સુવિધા આપવામાં આવે છે તેને જોઈને તમને પણ અમદાવાદને સ્માર્ટ સિટી કહેવામાં પણ શરમ આવશે, કારણ કે ઓઢવ વિસ્તારમાં આવેલ મધુમાલતી આવાસ યોજનાના સ્થાનિકો તંત્રના વાકે ગટરના ગંદા પાણીમાં જીવન વિતાવી રહ્યા છે। તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ બોટમાં બેસીને મુલાકાત કરી હતી અને આ સમસ્યાનો નિકાલ લાવવા માટે એમસીને આદેશ પણ કર્યો હતો, પરંતુ યોગ્ય કામગીરીના અભાવને કારણે 7 વર્ષ બાદ પણ તે જ સ્થિતિ છે। ત્યારબાદના ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર, છોટાઉદેપુરનું હિલ સ્ટેશન સોળે કલાએ ખીલી ઉઠ્યું, જુઓ વિડીયો। ચોમાસાની ઋતુ ચાલુ થતાં જ વનરાજી સોળે કળાઓએ ખીલી ઉઠી છે, ત્યારે છોટાઉદેપુર જિલ્લાના એકમાત્ર હિલ સ્ટેશન તુરખેડા ખાતે મનમોહક દ્રશ્યો સર્જાયા છે। તુરખેડા ખાતે એક બાજુ ડુંગરની હારમાળા, એક બાજુ નર્મદા નદી અને એક બાજુ ખીણ વિસ્તાર અને ઉપરથી વાદળોની ફોજ જમીન ઉપર ઉતરી આવતા આહલાદક દ્રશ્યો સર્જાયા છે। તુરખેડા ગામ ડુંગરની બરાબર વચ્ચે આવેલું છે। ત્યારબાદના ખૂબ જ ઉપયોગીપૂર્ણ સમાચાર, વિવાદ બાદ જવાહર ચાવડા માણાવદરની મુલાકાતે પહોંચ્યા। જૂનાગઢના માણાવદરના પૂર્વ ધારાસભ્ય જવાહર ચાવડાનો વિરોધ ચાલી રહ્યો હતો, ત્યારે વિવાદ શાંત થતાં જવાહર ચાવડા માણાવદરની મુલાકાત માટે પહોંચી ગયા છે। સાથે સાથે જવાહર ચાવડાએ ત્યાં પહોંચીને લોકો સાથે શુભેચ્છા મુલાકાત પણ કરી। આ મુલાકાત દરમિયાન લોકોએ પૂર્વ ધારાસભ્ય જવાહર ચાવડા સમક્ષ તેઓની વ્યથા ઠાલવી હતી અને પોતાની સમસ્યાનું સમાધાન કરવા માટે વિનંતી કરી હતી। ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર, રાહુલ ગાંધી આજે ગુજરાતની મુલાકાતે આવ્યા છે, ત્યારે રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ મુદ્દે હર્ષ સંઘવીએ એક નિવેદન સામે આવ્યું છે। હર્ષ સંઘવી દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ રાહુલ ગાંધીની એક રાજનીતિક યાત્રા છે અને આ બાબત પર તેઓ કોઈ પણ પ્રકારની કોમેન્ટ કરવા માંગતા નથી। હમણાં હજી થોડા દિવસ પહેલા જ ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થઈ ગયું હતું, ત્યારે આ ઘર્ષણમાં ઘણા કોંગ્રેસના નેતાઓની અટકાયત કરવામાં આવી હતી। ત્યારે રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસને લઈને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓમાં તો રોષ જોવા મળી રહ્યો છે। ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટી પડ્યા ધોધ જોવા માટે। વલસાડ જિલ્લામાં 4 દિવસથી સતત વરસી રહેલા વરસાદને પગલે જિલ્લાની તમામ નદીઓ બે કાંઠે વહી રહી છે, તો બીજી તરફ જિલ્લાના ધરમપુર અને કપરાડા તાલુકાના ડુંગરાળ વિસ્તારોમાં પ્રકૃતિ સોળે કલાઓએ ખીલી ઉઠી છે। સતત વરસી રહેલા વરસાદને લઈને આ વિસ્તારોના નાના મોટા ઝરણાઓ પણ વહેતા થયા છે, ત્યારે ઉપરવાસમાં ભારે વરસાદથી શંકર ધોધ પણ જીવત થયો છે। વલસાડ જિલ્લામાં અને ઉપરવાસમાં વરસાદને પગલે હાલ નદીઓ બે કાંઠે વહેતી થઈ ગઈ છે। ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, આંતરરાષ્ટ્રીય સહકાર સંમેલનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું સંબોધન। આજે આંતરરાષ્ટ્રીય સહકાર સંમેલન યોજાયું હતું, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા, ત્યારે આ આંતરરાષ્ટ્રીય સહકાર સંમેલનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સંબોધન કરવામાં આવ્યું હતું અને સીએમ ભૂપેન્દ્ર પટેલે તેમના સંબોધનમાં કહ્યું કે સહકાર ક્ષેત્રે ગુજરાતે ડંકો વગાડ્યો છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પહેલીવાર સહકારિતા મંત્રાલય સ્થાપ્યું હતું, ત્યારે સહકાર મંત્રાલયની 3જી વર્ષગાંઠ મનાવી રહ્યા છીએ। ત્યારબાદના ખૂબ જ ઉપયોગીપૂર્ણ સમાચાર, ગુજરાતમાં આગામી 7 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી હવામાન વિભાગે કરી।
હવામાન વિભાગ દ્વારા આગામી 4 દિવસની આગાહી કરવામાં આવી છે, જે અનુસાર ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારમાં ઝડપી ગતિથી પવન ફૂંકાવાની શક્યતાના પગલે માછીમારોને દરિયો ન ખેડવાનું સૂચના આપવામાં આવી છે। બીજી તરફ ગઈકાલે રાજ્યના દક્ષિણ ભાગમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો। રાજ્યના કેટલાક ભાગોમાં અતિ ભારે વરસાદની આગાહી છે તથા 5 દિવસ પછી માછીમારોને દરિયો ખેડવા માટેનું સૂચન આપવામાં આવ્યું છે। ત્યારબાદના સૌથી અગત્યપૂર્ણ સમાચાર, રાજનીતિના રણમાં રાહુલ ગાંધી। કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી અમદાવાદની મુલાકાતે આવ્યા છે, ત્યારે એરપોર્ટ પર રાહુલ ગાંધીએ નેતાઓ સાથે ચર્ચા કરી। લગભગ 15 મિનિટ સુધી રાહુલ ગાંધીઓ નેતાઓ સાથે ચર્ચા થઈ। મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પ્રદેશ કાર્યાલયમાં ઉમટી પડ્યા અને ઢોલ નગારા સાથે રાહુલ ગાંધીનું સ્વાગત કર્યું। આ સાથે જ રાહુલ ગાંધી પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયમાં કાર્યકર્તાઓને સંબોધન કરશે તથા રાહુલ ગાંધી જેલમાં બંધ નેતાઓના પરિવારજનો સાથે મુલાકાત કરશે। ત્યારબાદના બીજા અગત્યપૂર્ણ સમાચાર, અમિત શાહ ગુજરાતની મુલાકાતે। કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજથી 2 દિવસના ગુજરાત પ્રવાસ પર છે, જેઓ આજે ગાંધીનગર ખાતે 102માં આંતરરાષ્ટ્રીય સહકાર દિવસ નિમિત્તે કાર્યક્રમમાં હાજરી આપી હતી। ત્યારબાદ બપોરે 2 વાગે બનાસકાંઠાના થરાદ તાલુકાના ચાંગડા ગામે સહકારી પાયલટ પ્રોજેક્ટની મુલાકાત લઈ દૂધ ઉત્પાદક મહિલાઓને 0% વ્યાજના રૂપે કાર્ડનું વિતરણ કરશે। ત્યારબાદના બીજા સૌથી મોટા સમાચાર, અનંત રાધિકાના સંગીત સમારોહનું આયોજન। મુકેશ અંબાણી અને નીતા અંબાણીના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ સાથે 12 જુલાઈના રોજ લગ્ન કરવાના છે। લગ્નની વિધિઓ શરૂ થઈ ગઈ છે અને ગઈકાલે 5 જુલાઈએ રાતના તેમના સંગીત સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બોલિવૂડના ઘણા સ્ટાર્સ અને ક્રિકેટર્સે પણ હાજરી આપી હતી। આ સાથે જ આ સંગીત સેરેમનીનો એક વિડીયો સામે આવ્યો છે, જેમાં અનંત અને રાધિકાના લગ્ન સમારોહના પારિવારિક સંગીત સેરેમનીના ગ્રાન્ડ ફિનાલેના અવસર પર આખો અંબાણી પરિવાર એકસાથે ડાન્સ કરતો જોવા મળ્યો હતો। ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 2 દિવસની ગુજરાત મુલાકાત પર છે, જેમાં તેઓ સહકાર વિભાગના અનેક કાર્યક્રમોમાં હાજરી આપશે। અમિત શાહ ગુજરાતની મુલાકાત દરમિયાન ગાંધીનગર, બનાસકાંઠા અને પંચમહાલમાં હાજરી આપશે તથા 102માં આંતરરાષ્ટ્રીય સહકારિતા દિવસના કાર્યક્રમમાં પણ હાજરી આપશે। ગાંધીનગરમાં સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અમિત શાહ હાજરી આપશે। સાથે જ બનાસકાંઠાના ચાંગડા ગામે પણ તેઓ હાજરી આપશે। ત્યારબાદના બીજા અગત્યપૂર્ણ સમાચાર, રથયાત્રા પહેલા ભગવાનના સોના વેશનો દર્શન। ભગવાન જગન્નાથજીની રથયાત્રાને બસ હવે ગણતરીના જ કલાકો બાકી રહ્યા છે, ત્યારે રથયાત્રા પહેલા ભગવાન જગન્નાથજીના સોના વેશના દર્શન કરવામાં આવે છે। આજે વાજતે ગાજતે સોના વેશના આભૂષણોની પૂજન વિધિ કરવામાં આવશે, જેને લઈને કાશી, મથુરા, વૃંદાવન સહિત અનેક સંતોનું આગમન થઈ ચૂક્યું છે। સોનાના વેશના દર્શન માટે ભક્તોમાં ભારે ભીડ જોવા મળી રહી છે। ત્યારબાદના ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર જૂનાગઢથી સામે આવ્યા, જેમાં જૂનાગઢની જેલમાં અંદર જતી વખતે ગણેશ જાડેજાની બેશરમ હરકત સામે આવી છે। ગણેશ જાડેજા અને અન્ય આરોપીઓ જાપ્તા કાયદાની મજાક ઉડાવી રહ્યા છે। જેલમાં જતી વખતે દેખાડી વિક્ટરીની નિશાની, તો અન્ય આરોપીઓ પ્રવાસમાં જતા હોય તેમ મોઢા પર ખુશી દેખાતી હતી અને જેલમાં અંદર ગયો હતો। આરોપી ગણેશ જાડેજાની નફટાઈનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। આરોપી ગણેશ જાડેજાના ચહેરા પર હાસ્ય જોવા મળ્યું। ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, વરસાદને લઈને હવામાન વિભાગે જાહેર કર્યા વિવિધ એલર્ટ। હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી દેવામાં આવી છે, જેને લઈને અનેક જિલ્લાઓમાં વરસાદ વરસ્યો હતો। ત્યારે આ સાર્વત્રિક વરસાદને લઈને હવામાન વિભાગે વિવિધ એલર્ટ જાહેર કર્યા છે, જેમાં ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું, જ્યારે મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું તથા ઉત્તર ગુજરાત એટલે કે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને દાહોદમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે। ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રથયાત્રાના રૂટનું કર્યું નિરીક્ષણ।
અમદાવાદમાં વિશ્વની બીજા નંબરની રથયાત્રા નીકળે છે. આ રથયાત્રા અમદાવાદ સહિત ગુજરાતભરના ભક્તો ઉમટે છે. આ રથયાત્રામાં ત્યારે શહેરની રથયાત્રામાં અમદાવાદ શહેર બહારને પોલીસને પણ બંદોબસ્ત માટે રાખવામાં આવે છે. રથયાત્રામાં કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તેને લઈને શહેરની પોલીસ એલર્ટ મોડમાં છે તથા ગૃહ રાજ્યમંત્રીએ પોલીસ બંદોબસ્તને લઈને સમીક્ષા પણ કરી છે.